કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે જોવા જઈએ તો ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ અને આ લેક્ચરની અંદર આપણે લોકો ચેપ્ટર 2નો બીજો પાર્ટ જોવા જઈએ ને ચેપ્ટરનું નામ હતું આપણી પાસે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એનો એક પાર્ટ એટલે કે વિદ્યુત સ્થિતિમાનને આપણે લોકોએ બહુ સારી રીતે પૂરો કર્યો. બહુ સારી રીતે વિદ્યુત સ્થિતિમાન એટલે શું, વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે શું, કઈ રીતે ડેવલપ થાય, કઈ રીતે ગણી શકાય, એના જુદા જુદા સૂત્ર MCQ રિલેશનમાં પણ જોયું અને સ્ટેટ બોર્ડના રિલેશનમાં પણ જોયું. એના પછી કંઈક સુવાહકો માટેની ચર્ચા કરેલી હતી. હકીકતે કે સુવાહકોની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કેવું હોય, એના 6 પોઈન્ટ હતા આપણી પાસે. એ બહુ સારી રીતે જોયા આપણે લોકોએ અને તે પૂરું કર્યું. વચ્ચે એક નાનકડો પાર્ટ હતો કે કોઈ એક સુવાહક છે એની અંદર સ્થિત વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે ડેવલપ થયું હોય, એ બધી વસ્તુ આપણે જોઈ, તે પૂરું કર્યું. તેના પછી આજે આપણે ચેપ્ટરનો સેકન્ડ પાર્ટ, મોસ્ટ IMP પાર્ટ, જેની ઉપરથી દાખલા પણ ઘણા પૂછાય છે, MCQ પણ ઘણા પૂછાય છે અને નીટના સંબંધમાં પણ આ ટોપિક આપણી માટે વધારે મહત્વનો છે. આની ઉપરના MCQ, આની ઉપરની સર્કિટ, આની ઉપરની સિસ્ટમ એ વધારે પૂછાય છે આપણા માટે. એટલે પહેલેથી જ હું કહેતો આવ્યો છું કે ગુજરાત બોર્ડ એ તમારો પાયો છે. તમે કોઈ પણ કન્સેપ્ટને સૌથી પહેલી વખત ગુજરાત બોર્ડમાં સમજો છો, એટલે એ કન્સેપ્ટ ક્લિયર અહીંથી થાય છે. તમે અહીંયા કેવું સમજો છો એનો આધાર એ સીધો મને નીટમાં દેખાશે. જો અહીંયા તમે કન્સેપ્ટને બરાબર સમજ્યા હશો અને ઇક્વેશન યાદ રાખ્યા હશે તો તમે નીટને બહુ સારી રીતે ગળે ઉતારી શકશો. ફિઝિક્સનો એક મેઇન પોઈન્ટ છે કે કન્સેપ્ટ સમજ્યા પછી, સાબિતી કર્યા પછી એનું જે ઇક્વેશન આવે છે, છેલ્લું ઇક્વેશન, મૂળ ઇક્વેશન, એ યાદ હોવું જોઈએ. કમ્પલસરીમાં આવી ગયું. મને કન્સેપ્ટ યાદ છે, મને સમજાય છે, મને ખબર પડી ગઈ કે આ પરિસ્થિતિમાં આવું કરવાનું છે, પણ જો મેં ઇક્વેશન ખોટું મૂક્યું તો મારી માટે છે ને એ વસ્તુ ત્યાં અટકી જશે. ઇક્વેશન યાદ છે, પછી છેલ્લામાં છેલ્લી વસ્તુ આવે આપણી કેલ્ક્યુલેશન, એટલે ગણતરી અને ગણતરીની ઝડપ. એ તો ડિપેન્ડ કરે છે તમારી ઉપર. જેટલી પ્રેક્ટિસ વધારે છે તમારી લોકોની, એટલી ગણતરી વધારે સ્પીડમાં થશે અને તમે તે MCQને જેટલો બની શકે એટલા ઓછા સમયની અંદર કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરો છો. ડન? કંઈક આવી પરિસ્થિતિ છે આપણી પાસે. તો આ મેં તમને નીટનો બેઝ સમજાવ્યો. હકીકતે નીટમાં ક્યારે તમારું પરફોર્મન્સ શેની સારું થાય, કારણ કે જો તમને હું જોવા જાઉં ને, કોઈ એમ કે મને નીટમાં સર ફિઝિક્સમાં MCQ સોલ્વ નથી થતા, આમ નથી થતું, તેમ નથી થતું. ઘણા લોકોનો ક્વેશ્ચન હોય, હોશિયાર લોકો છે પણ એ પણ ક્વેશ્ચન કરતા હોય સર અમુક સમયે એ વસ્તુ સોલ્વ નથી થતી. તો એનું છે ને તમારે મેઇન હાર્ટ પકડવું જોઈએ. કા મારો કન્સેપ્ટ વીક છે, કા મને ઇક્વેશન બરાબર સમજાણું નથી ક્યારે એપ્લાય કરવું, કા હું છે ને 2-3 કન્સેપ્ટને એકારે ભેગા કરી લઉં છું અને કન્ફ્યુઝ થઈ જાઉં છું કે હકીકતે આમાં શું કરવું જોઈએ. તો આઈ હોપ કે તમે લોકો આટલી વસ્તુમાંથી બહુ સારી રીતે સમજાશો. તો અહીંયા લેટ્સ સ્ટાર્ટ અવર ન્યૂ ટોપિક. મારા બાસિંદાઓ તૈયાર થઈ જાઓ કેપેસિટર માટે. સર વોટ ઇઝ કેપેસિટર? પહેલાં આપણે સાદી લેંગ્વેજમાં કેપેસિટર સમજીએ. કેપેસિટર છે શું છે? મારી પાસે કેપેસિટર છે ને મારે એનો યુઝ શું કરવો, આ મેઇન વસ્તુ છે.
કેપેસિટર ક્યાંય તમે શબ્દ સાંભળેલો છે? યસ સર, અમે સાંભળેલું છે. ક્યાંક તો આવ્યું હતું કેપેસિટર. તમે બેઠા છો ને એની ઉપર જો પંખો ફરે છે, જોયો? એ પંખા બંધ થાય ને ત્યારે તમે ક્યાંકથી સાંભળેલું હશે, કોઈ ઇલેક્ટ્રિશિયન પાસેથી, મમ્મી પપ્પા પાસેથી, ભાઈ બહેન પાસેથી, કેપેસિટર ઉડી ગયું. ક્યાં કેપેસિટર છે આપણી સામે? તમારા હાથમાં જે મોબાઈલ છે ને, મોબાઈલ એની સર્કિટ છે ને, એમાં પણ કેપેસિટરનો યુઝ થયેલો છે. ઓલું પંખાની અંદર ઉપર જોશો ને તો બહુ મોટું કેપેસિટર છે, નળાકાર આકારનું કેપેસિટર હોય, ને સિલિન્ડ્રિકલ કેપેસિટર કહેવાય. તમારો જે મોબાઈલ તમે જે હાથમાં પકડો છો ને, એની અંદર પેનલ બોર્ડની અંદર છે ને એક નાનકડું કેપેસિટર હોય. કેપેસિટર છે ને એ વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. એટલે કે સર તમે એવું કહેવા માંગો છો ઉર્જાનો સંગ્રહ થયો? હા, કેપેસિટર હકીકતે વિદ્યુત ભારનો સંગ્રહ કરે. કેપેસિટર આમ જોવા જાવ તો બે સુવાહક પ્લેટનું બનેલું હોય. અહીંથી જ આપણી થિયરી સ્ટાર્ટ થાય છે. કેપેસિટર શું છે એની સમજૂતી આપી, તેનો એકમ જણાવો. પ્રશ્ન નંબર 22. કેપેસિટર છે ને બે સુવાહક પ્લેટનું બનેલું હોય ને આ બે પ્લેટની વચ્ચે છે ને એ વિદ્યુત ભારનો સંગ્રહ થાય, એટલે કે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ થાય. તો કે સર આનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવામાં આવે. જે અહીંયા ઉર્જાનો સંગ્રહ થયો ને, અહીંયા વિદ્યુત ભાર તો હકીકતે છે ને આ બે પ્લેટ ઉપર જ સંગ્રહ થયા હોય, એટલે કે એ વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ઉર્જા સંગ્રહ થઈ છે, એ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ છે ને હું બધી જગ્યાએ કરું છું. અને જરૂરિયાત પ્રમાણે એમ કહું ને કે હું વિદ્યુત ભારને પણ મોકલું છું. તમે જે રિમોટમાં ઓન ઓફ વોલ્યુમનું બટન દબાવો છો, યાદ છે? ચેનલ બદલાવો છો, વોલ્યુમનું બટન દબાવો છો, તમે બ્રાઇટનેસ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ કરો છો તમારા ટીવીની અંદર, તો આ બધું કામ છે ને એ કેપેસિટર કરે છે. રિમોટની અંદર પણ એક પેનલ બોર્ડ હોય. આ બધું કામ છે ને એ કેપેસિટર કરે છે. ક્યારે વિદ્યુત ભાર વધારે મોકલવો, વોલ્યુમ વધાર્યો તો ત્યાં વિદ્યુત ભાર વધારે મોકલો, વોલ્યુમ ઘટાડ્યો તો ત્યાંનો વિદ્યુત ભાર ખેંચો, ઓછો મોકલો અહીંયા વિદ્યુત ભાર. પરિસ્થિતિ તમને સમજાવવી જોઈએ. કેપેસિટર છે શું? ફિઝિકલી તમારા માઇન્ડની અંદર કેપેસિટર યાદ હશે ને તો વધારે મજા આવશે. પ્રેક્ટિકલી મેં તમને ઘણા બધા ઉદાહરણ આપીને સમજાવ્યું હકીકતે કેપેસિટરનું કામ શું છે. જ્યાં વિદ્યુત ભાર વધારે જોઈએ છે વધારે મોકલો, જ્યાં વિદ્યુત ભાર ઓછો જોઈએ છે ઓછું મોકલો. તમે પંખો 5 ઉપર ફેરવો, તમે પંખો 1 ઉપર ફેરવો તો ક્યાં સ્વિચની અંદર કંઈ કરો છો? નહીં સર, તમે રેગ્યુલેટરની અંદર કંઈક કરો છો. જે સ્વિચ છે ને એની પાછળ પ્રવાહ તો જેટલો છે ને એટલો જ આવે છે, એ કંઈ વધે ઘટે છે મેઇન સપ્લાયમાંથી નહીં. રેગ્યુલેટર કંઈક કામ કરે છે. રેગ્યુલેટર કેપેસિટરને કહે છે કે પંખો 1 ઉપર ફરે છે એટલો જ પ્રવાહ મોકલો જેથી પંખો 1 ઉપર જ ફરે, એટલો જ વિદ્યુત ભાર મોકલો જેથી કરીને પંખો 1 ઉપર જ ફરે. પંખાને 2 ઉપર ફેરવો તો વિદ્યુત ભારનું પ્રમાણ વધારો, વિદ્યુત ભાર એકમ સમયમાં વધારે પસાર થશે એટલે વિદ્યુત પ્રવાહ વધ્યો, પ્રવાહ વધ્યો એટલે પંખાની સ્પીડ વધી, મોટરને વધારે પ્રવાહ મળ્યો. 3 ઉપર, 4 ઉપર, 5 ઉપર. આ રીતના એકમ સમયની અંદર વિદ્યુત ભારનું પ્રમાણ વધારે છે, એનો મતલબ વિદ્યુત પ્રવાહ વધારે છે. હેલો, સુઈ ગયા નથી ને? સમજો શું કહું છું. એને કેપેસિટર કહેવાય. કેપેસિટર આમ જોવા જાવ ને તો કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલા સુવાહકથી બનતી રચના છે. 2 સુવાહક છે, જનરલ મિનિંગમાં લીધેલા છે. ડન. કોઈ એક સુવાહક પર ધારો કે વિદ્યુત ભાર Q1 છે, અહીંયા કંઈક વિદ્યુત ભાર Q2 છે, કોઈ એક સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન V1 છે, બીજા વિદ્યુત સુવાહકનું વિદ્યુત સ્થિતિમાન V2 છે. જનરલી સુવાહક પર હંમેશા છે ને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ વિદ્યુત ભારો જ હોય છે, Q અને -Q. અને આનું વિદ્યુત સ્થિતિમાન તમારી પાસે V1 અને V2 છે. એટલે કે વ્યવહારમાં 2 સુવાહકો પર વિદ્યુત ભાર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો જ હોય. જો અહીંયા પ્લસ જનરેટ થાય છે તો એટલા જ મૂલ્યનો અહીંયા માઇનસ જનરેટ થાય. તમે એમ કહેવાય ને કે અલગ કરેલા 2 સુવાહકોથી બનતી રચનાને જ કેપેસિટર કહેવાય. ઘણી વખત કોઈ એક જ પ્લેટ છે
તો કે સર બીજી પ્લેટ છે ને નથી, તો આને કેપેસિટર ગણી શકાય? હા, ગણી શકાય. પૃથ્વી છે ને એક કેપેસિટર છે. એ અનંત વિદ્યુત ભારોનો પોતાની અંદર સંગ્રહ કરે છે. તો કે સર તમે હમણાં તો કીધું કે બે સુવાહકોથી બનતી રચના કેપેસિટર કહે. તમે તો હવે એક જ સુવાહક થઈ ગયો, એક ક્યાં ગયો? તો હું બીજા સુવાહકને અનંત અંતરે ધારી લઉં છું. જો અહીંયા લખ્યું છે, એક સુવાહકને પણ બીજો સુવાહક અનંત અંતરે ધારી લઈને કેપેસિટર વાપરી શકાય, કારણ કે પૃથ્વી એક કેપેસિટર છે, પૃથ્વી એક સુવાહક છે. તો કે સર એના માટે બીજી પ્લેટ ક્યાં? કેપેસિટર હોય તો બીજી પ્લેટ હોવી જોઈએ ને. એની બીજી પ્લેટ આપણે અનંત અંતરે ધારેલી છે. પૃથ્વીનું કેપેસિટન્સ પણ આપણે ગોતવાનું થશે, એમસીક્યુની અંદર આવે છે, તો એ પણ આપણે ગોતવાના છીએ. તો અહીંયા કોઈ એક સુવાહકને અનંત અંતરે ધારીને પણ તમે એને કેપેસિટર કહી શકો. સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડીને વિદ્યુત ભારિત કરી શકાય છે. બે સુવાહક પ્લેટ છે અને બેટરી સાથે જોડી દો, આવી બેટરી હોય, ખબર છે ને? અહીંથી વિદ્યુત ભાર અહીંથી આમ પસાર થાય, અહીંયા જમા થશે, માઇનસ જમા થયો તો ઓટોમેટિકલી અહીંયા શું જમા થયો? પ્લસ. વિદ્યુત ભારિત કર્યું કેપેસિટરને. ક્યુને કેપેસિટરનો વિદ્યુત ભાર કહે છે. અહીંયા જો તમારી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે તો અહીંયા સામે ઓટોમેટિકલી માઇનસ ક્યુ વિદ્યુત ભાર જ હોવાનો છે. ઓમ જોવા જાવ ને, આખા સુવાહક એટલે કે આખા કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય જ છે. આ આખા કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર લ્યો, પ્લસ ક્યુ માઇનસ ક્યુ 0, સમાન મૂલ્યના પરસ્પર વિદ્યુત ભાર એકબીજા. ઓમ ટોટલ વિદ્યુત ભાર જોવા જાવ તો 0, પણ એક પ્લેટ ઉપર વિદ્યુત ભાર જોઉં તો પ્લસ ક્યુ, બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. એટલા માટે કહેવાય ક્યુને કેપેસિટરનો હકીકતમાં એક જ સુવાહક પરનો વિદ્યુત ભાર છે. આપણે છે ને કેપેસિટરની એક જ પ્લેટને ચાર્જ કરીએ, બીજી પ્લેટમાં તો ઓટોમેટિકલી ચાર્જ ડેવલપ થયો છે. સમજો છો? હકીકતે કેપેસિટરમાં જે આપણે ક્યુ લઈએ છીએ ને, એક પ્લેટ ઉપર જ તમે ચાર્જ પ્રસ્થાપિત કર્યો છે, બીજી પ્લેટ ઉપર તો ઓટોમેટિકલી આવ્યો છે વિદ્યુત ભાર. યાદ રાખજો ને. એમ જ કહેવાય ને વળી, કેપેસિટરનો કુલ વિદ્યુત ભાર તો શૂન્ય છે ને. કેપેસિટર ઉપર વિદ્યુત ભાર જમા થાય છે તો એનો મતલબ એવો થઈ ગયો ને કે વિદ્યુત ભાર છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ભારને સમપ્રમાણમાં જ હોય. ઈ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ક્યુ. વાય સર? કારણ કે ક્યુ વધે તો ઓટોમેટિકલી ઈ વધે. યસ સર. નંબર ઓફ ચાર્જીસ તમે ઇન્ક્રીઝ કરો છો તો ઓટોમેટિકલી તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર પણ બમણું જ થાય છે. જો વિદ્યુત ભાર 2 ગણો કરવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર પણ 2 ગણું જ થશે. ખબર જ છે સર. ડન? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? હવે તમારી પાસે કેપેસિટરની 2 પ્લેટ વચ્ચેનો એટલે 2 સુવાહક પ્લેટ હતી અથવા 2 સુવાહકો લીધેલા હતા. એકમાં V1 વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન તફાવત V ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કોઈ વિદ્યુતમાન સુવાહક 2 થી સુવાહક 1 પર લઈ જવો છે. સુવાહક 2 થી 1 પર લઈ જવો છે. વિદ્યુત ક્ષેત્રની દિશા પ્લસ થી માઇનસ હોય તો તમે અહીંથી આમ લઈ જાઓ તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે. એ જ કાર્ય કેપેસિટરની અંદર વિદ્યુત ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય. પરીક્ષણ વિદ્યુતભારને લઈ ગયા હતા. નાના પરીક્ષણ વિદ્યુતભાર સુવાહક 2 થી 1 પર લઈ જતા એકમ ધન વિદ્યુતભાર દીઠ ક્ષેત્ર વિરુદ્ધ કરેલું કાર્ય છે. એ જ કાર્ય જોવા જાવ ને તો ઓલરેડી એની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ થયેલું છે. પરિણામે તમે એમ કહો ને કે V છે ને એ પણ ક્યુના સમપ્રમાણમાં જોઈએ, એટલા માટે ક્યુ છે ને એ ઓલરેડી વીના સમપ્રમાણમાં જ થશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો વધારે એટલો વિદ્યુત ભારોની સંખ્યા એક પ્લેટ પરથી બીજા પ્લેટમાં, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેમ જનરેટ થાય ને એમ જ, કારણ કે વિદ્યુત ભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ ગતિ કરે. એમ જ વિદ્યુત ભાર એક પ્લેટથી બીજી પ્લેટ તરફ જવાનો છે ને. જેમ જેમ પોટેન્શિયલ ડિફરન્સ ઇન્ક્રીઝ કરતા જાઓ, 10 વોલ્ટ છે એટલે કે આ બે વચ્ચેનું 15, અહીંયા ધારો કે 25 છે ને અહીંયા ધારો કે 15 છે, 25 માઇનસ 15 બરાબર 10 વોલ્ટ છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ છે. જો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે વધારો ને
તો ઓટોમેટિકલી એક પ્લેટથી બીજી પ્લેટ પર જતા વિદ્યુત ભારોની સંખ્યા પણ બમણી થઈ જાય. એટલે Q ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ V. સો પ્રપોઝનાલિટી કાઢો છો તો તમારા પાસે એની પાસે અચળાંક C મૂકવો જોશે. Q ઇઝ ઇક્વલ ટુ CV. અચળાંક C ને કેપેસિટન્સ કહેવાય. કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. જેમ અવરોધની અવરોધકતા હોય ને એમ કેપેસિટર પાસે પોતાનું કેપેસિટન્સ હોય. શું બોલ્યો હું? જેમ અવરોધની અવરોધકતા હોય એમ કેપેસિટન્સ પાસે પોતાનું કેપેસિટન્સ હોય. Q ઇઝ ઇક્વલ ટુ CV. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. મોસ્ટ IMP ઇક્વેશન. કેપેસિટન્સ C એટલે Q બાય V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ C કહેવાય. Q બાય V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ C કહેવાય. આમાં ડાઉટ કોઈને નથી ને? Q બાય V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ C કહેવાય સર. પરંતુ હંમેશા યાદ રાખજો, કેપેસિટન્સ C નું મૂલ્ય નહીં Q ઉપર આધાર રાખતું નથી, V ઉપર આધાર રાખતું નથી, પરંતુ કેપેસિટરની ભૂમિતિ પર આધાર રાખે છે. ડાયમેન્શન્સ, મેઝરમેન્ટ પર આધાર રાખે છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? એટલે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. મોસ્ટ IMP ઇક્વેશન. અચળાંક C ને કેપેસિટરનું કેપેસિટન્સ કહેવાય. સંધારકની ક્ષમતા, એ કેપેસિટર કેટલા વિદ્યુતભારને સંગ્રહ કરી શકશે એનું કેપેસિટન્સ કહે છે. અહીંયા તમને જણાવ્યું મોસ્ટ IMP ટોપિક MCQમાં પૂછાય છે. C એ Q અને V બંનેથી સ્વતંત્ર છે. કેપેસિટર C એ સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના એટલે આકાર, માપ અને અંતર પર જ આધારિત છે. કેપેસિટન્સ C નું મૂલ્ય નહીં Q કે V પર આધારિત નથી. એ માત્ર ને માત્ર સુવાહકોની માત્ર ભૌમિતિક સંરચના પર જ આધારિત છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ચાલો આગળ વધીએ. કેપેસિટન્સનો SI એકમ ફેરાડે છે. 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. Q ઇઝ ઇક્વલ ટુ કુલમ થાય, V ઇઝ ઇક્વલ ટુ વોલ્ટ થાય. સો કુલમ વોલ્ટ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 ફેરાડે. 1 ફેરાડે ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ પર વોલ્ટ. પણ હું એકમ કુલમ પર વોલ્ટ નહીં લખું, આ છે ને ફેરાડે નામના સાયન્ટિસ્ટે ગોતેલું હતું, એટલા માટે એની ઉપરથી આનો એકમ ફેરાડે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક નવું કામ આવી ગયું જે હું તમને આપું છું હોમવર્ક માટે. શું સર? ખબર પડી ગઈ ને? નવી ભૌતિક રાશિ આવી, કેપેસિટન્સ. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V. Q અપોન V આવ્યું સર. Q નું MLT ખબર છે, V નું MLT ખબર છે, C નું MLT મળી જાય કે ના મળી જાય? ગોતી લેવાનું છે ને લખી નાખવાનું છે લીથાની અંદર, કે તમે જે નોટબુક બનાવો છો ત્યાં ટીક માર્ક કરી લેવાનું છે કે કેપેસિટન્સ C નું પારિમાણિક સૂત્ર આ થાય. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? તો અહીંયા કેપેસિટરની સંજ્ઞા કંઈક આવી છે, 2 સુવાહક પ્લેટ આવી રીતના. કેમ તમે અવરોધને સર્કિટમાં આમ જોડો છો? એમ કેપેસિટર આવી રીતના સર્કિટમાં આવવું હોય ને તો આને કેપેસિટર કહેવાય. 2 સુવાહક પ્લેટ વડે દર્શાવવામાં આવે. અને જો તમારી પાસે આવી નિશાની હોય ને તો એનો મતલબ ચલિત કેપેસિટર થયું. એ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય તમે બદલાવી શકો છો. પણ મેજોરિટી કન્ડિશનમાં આપણી પાસે છે ને આવી જ રીતના કોન્સ્ટન્ટ કેપેસિટર જ હશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? કેપેસિટન્સના એકમને માઇક્રોફેરાડે, નેનોફેરાડે અને પાઇકોફેરાડેમાં દર્શાવી શકો છો, એ તો તમને એમનેમ ખબર પડી ગઈ. યસ સર. તો કેપેસિટર શું છે સર? કેપેસિટર એટલે 2 સુવાહકોથી બનતી રચના સર. આ 2 સુવાહકોની અંદર તમે વિદ્યુત ભારને સંગ્રહિત કરો છો અને આ 2 સુવાહકની પ્લેટો વચ્ચે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન તફાવત વિદ્યુતભાર ગતિ કરે છે. એ જ વિદ્યુતભાર ગતિ કરે છે, કાર્ય કરે છે, એ જ કાર્ય ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે સર. C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V ના અચળ ગુણોત્તરને કેપેસિટન્સ C કહેવાય. C નું મૂલ્ય Q અને V પર આધારિત નથી, તેનાથી સ્વતંત્ર છે, માત્ર કેપેસિટરની ભૂમિતિ પર જ આધાર રાખે છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? ઓકે ગુડ. ટેક્સ્ટ બુકમાં જોશો ને તો આ કન્ટિન્યુ ક્વેશ્ચન છે, પણ અહીંથી એના કંઈક પાર્ટિસિપેટ કરી દીધું, 2 ભાગ પાડી દીધા.
જો કેપેસિટન્સ પ્રશ્ન નંબર 23 એમ કહે છે કે જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય અને બ્રેકડાઉન તથા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વ્યાખ્યાયિત કરો. કેપેસિટન્સનું મૂલ્ય હવે તમારી પાસે ઇક્વેશન C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી છે. C નું મૂલ્ય મોટું હોય તો ઓટોમેટિકલી V નાનો હોય, હા કે ના, અને ક્યુ વધારે એટલે V ના નાના મૂલ્ય માટે કેપેસિટરની અંદરનો વિદ્યુતભાર ખૂબ જ વધારે છે, હા કે ના. C નું મૂલ્ય મોટું ક્યારે હોય? V નાનો હોય, ક્યુ મોટો હોય. V નાનો એટલે વિદ્યુત સ્થિતિમાનના નાના મૂલ્ય માટે એ કેપેસિટરની અંદર તમે કંઈક વધારે વિદ્યુતભારને સંગ્રહ કરી શકો તો જ એનું કેપેસિટન્સ વધારે હોય. આપેલ ક્યુ માટે V નાનું છે, આનો અર્થ છે કે મોટું કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર પ્રમાણમાં નાના વિદ્યુત સ્થિતિ માટે મોટા જથ્થાનો વિદ્યુતભાર ધારણ કરી શકે છે. આ જ મહત્વનું છે. વિદ્યુત સ્થિતિમાન તફાવત નાનો હોય, અંદર કેપેસિટરનું મેઇન કામ શું છે? તો કે સર હમણાં તમે કીધું એમ વિદ્યુતભાર સંગ્રહ કરવાનું. ક્યારે થઈ શકે? જો તમે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નાનું રાખો તો એ નાના મૂલ્ય માટે ક્યુનું મૂલ્ય ખૂબ જ મોટું હોય, એટલે ઓટોમેટિકલી કેપેસિટન્સનું મૂલ્ય વધી જાય, ને કેપેસિટન્સનું મૂલ્ય વધી જાય એ જ મારી માટે કામનું છે. હવે ધારો કે એવું નથી સર, V નાનો નથી, તો સર V મોટો થઈ ગયો. હવે કેટલા વર્ષનો થયો એની વાત નથી થતી. V ધારો કે મોટો છે, ખૂબ જ મોટો રાખ્યો. બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાં, બે પ્લેટની વચ્ચે કાંઈ છે? હા છે ને સર. શું છે? હવા. સર તમે મસ્તી કરી લીધી. હવા તો હોય જ ને, ઓબ્વિયસ છે. કાંઈ નથી તો એ જગ્યાએ હવા છે. ડન. હવે ધારો કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાન ખૂબ મોટો છે. હવા પહેલાથી નક્કી કરો તો સુવાહક છે કે અવાહક છે? અવાહક છે. અવાહક. નહીં તો આપને બધાને શોર્ટ લાગે, આપણા બધાના વાળ ઊભા થઈ ગયા હોય રોજ. કોઈ એક ખુલ્લો વાયર રાખો છો અને તમે 5 મીટર દૂર ઉભા તો ખુલ્લા વાયરનો શોર્ટ પ્રવાહ તમને અડે ના અડે? કારણ કે તમારી વચ્ચે એક મીડિયમ છે, હવા. એની જગ્યાએ પાણી ઉભા રહ્યું, ખુલ્લો વાયર 5 મીટર દૂર રાખો, કેટલી ઘડી ઉભા રાખો જોઈએ આપણે? કારણ કે પાણી વિદ્યુતનું સુવાહક છે, હવા અવાહક છે. નહીં તો આપણે બધાની વાર સ્પાઇક કટ જ રહીએ ઉપરની બાજુ. કન્ફર્મ? તો સર હવા અવાહક છે, પણ જેવું વિદ્યુત સ્થિતિમાન મોટું રાખો ને એટલે આ હવાનું છે ને મોટા વિદ્યુત સ્થિતિમાન આયનીકરણ થાય. આયનીકરણ શબ્દ તમે સાંભળેલો છે ને? આયનીકરણ શબ્દ, આયનીકરણ એટલે પ્લસ અને માઇનસને છૂટું પાડવું. શું કહેવાય? પ્લસ અને માઇનસને છૂટું પાડવું. એટલે હવાનું આયનીકરણ થયું, એટલે એમાંથી એ તટસ્થ છે, હવા છે એ તટસ્થ છે, એટલે આયનીકરણ થયું. આયનીકરણ થયું એટલે એમાંથી પ્લસ અને માઇનસ છૂટા પડ્યા. હવે અહીંથી પ્લસ છે એ કઈ બાજુ જાય? સરા ઋણ તરફ જાય. ઋણ છે એ કઈ તરફ જાય? ધન તરફ જાય. એટલે ધીમે ધીમે આ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર છે ને એ તટસ્થ થઈ જાય. કેવો થઈ જાય? કેપેસિટરની પ્લેટ તટસ્થ થઈ જાય. પાછું સમજાવો સર. આ બેની વચ્ચે શું છે? હવા. બહુ મોટું વિદ્યુત સ્થિતિમાન છે, બહુ મોટા વિદ્યુત સ્થિતિમાન હેઠળ જો વિદ્યુત સ્થિતિમાન વધારે છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર વધારે છે. તો વિદ્યુત ક્ષેત્ર એટલું બધું પ્રબળ છે અથવા તો વિદ્યુત સ્થિતિમાન એટલું બધું પ્રબળ છે, આ વચ્ચે રહેલી હવાનું આયનીકરણ થઈ ગયું. અહીંયા બે પ્લેટ છે, પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર, અહીંયા ધન વિદ્યુતભાર. હવાનું આયનીકરણ થયું એટલે અહીંથી પ્લસ અને માઇનસ છૂટા કર્યા. આ પ્લસ છે એ માઇનસ તરફ આકર્ષણ થયું, આ માઇનસ છે એ પ્લસ તરફ આકર્ષણ થયો. એટલે આ પ્લસ અને માઇનસ ભેગા થઈને આમ માઇનસ પ્લસ તટસ્થ, માઇનસ પ્લસ, એવી રીતના જેમ જેમ હવામાંથી પ્લસ આવતો જાય એમ આ પ્લેટ તટસ્થ થવા માંડી. એ જ રીતના હવામાંથી જે માઇનસ છૂટો પડ્યો એ પ્લસ પ્લેટ તરફ ગયો. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, આ પ્લેટ તટસ્થ થવા માંડી. કેપેસિટન્સ કંઈ રહ્યું જ નહીં, બંને પ્લેટ તટસ્થ થવા માંડી. કન્ફર્મ? એટલા માટે ઊંચો વિદ્યુત સ્થિતિમાન લાગુ પડતો નથી. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વ્યવહારિક રીતે નાનું જોવું જોઈએ. નહીં તો આ પ્લેટ છે તટસ્થ થઈ જશે, કાંઈ કેપેસિટર નહીં, કાંઈ વિદ્યુતભાર નહીં, જેમ હતી એમને ઓલું થઈ ગયું, લોખંડનો કટકો થઈ ગયો પ્લેટ. એટલે તમે હાથમાં કેવી રહ્યો તટસ્થ છે એવી પ્લેટ થઈ ગઈ, નકામું થઈ ગયું બધું. એટલા માટે અહીંયા એમ લાગ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સુવાહકની આસપાસ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય છે. પ્રબળ વિદ્યુત ક્ષેત્ર આસપાસની હવાનું શું કરે? મેં કીધું ને, આયનીકરણ કરે. જોજો હું પહેલાં સમજાવું છું, પછી લાઈન ટુ લાઈન કહેતો જાઉં છું.
કારણ કે તમે જ્યારે વાંચો ને ત્યારે તમારા માઇન્ડમાં આવે કે આવું વસ્તુ કંઈક સમજાતા આપણે લોકો. કન્ફર્મ. અને આ રીતે ઉત્પન્ન થયેલા વિદ્યુતભારનો વિરુદ્ધ એવી રીતે વિદ્યુત ભારિત પ્લેટો તરફ પ્રવાહિત ગતિ કરે છે અને કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુતભાર અંશતઃ પણ તટસ્થ કરી દે છે. અથવા તો એમ કહેવાય ને કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુતભાર વચ્ચેની માધ્યમ અવાહક તરીકેની ક્ષમતા ઘટવાથી સ્ખલન. હવા છે એ પેલા અવાહક હતી, જેવું આયનીકરણ થયું એટલે એની અવાહકતાનો ગુણધર્મ ઘટી ગયો ને હવે હવા વાહક બની ગઈ. સમજાય છે. જ્યાં સુધી અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તે ભૌતિક રાશિને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. જ્યાં સુધી જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી અથવા પ્રબળ વિદ્યુત સ્થિતિમાન સુધી હવા એટલે કે અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે ને વિદ્યુત ક્ષેત્રના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે એનું આયનીકરણ થશે, પછી અવાહક નહીં દે, એ શું થઈ જશે? વાહક થઈ જશે. હું કઈની ડેફિનેશન બોલું છું? જ્યાં સુધી જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી, ધારો કે એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 10 ન્યૂટન પર કુલમ છે, તો હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી થઈ? 10 ન્યૂટન પર કુલમ અથવા 10 વોલ્ટ પર મીટર, બે એકમ સાચા છે ને? હવે 10 પછી જો હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પડીશ ને 11, તો હવા છે ને અવાહક નહીં રહી, કેવી થઈ જશે? વાહક. કારણ કે એનું શું થઈ જશે? આયનીકરણ. શું થઈ જશે? આયનીકરણ. આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. એટલે તમને ડેફિનેશન ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. હું બોલ્યો એ ઇઝી ડેફિનેશન હતી અને મજા આવે એવી હતી. જ્યાં સુધી અવાહક પદાર્થ અથવા તો જે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર સુધી, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી, પ્રબળ કરતાં મહત્તમ રાખો મજા આવશે, જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને તે માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. લખી નાખજો ક્યાંય, સરળ ભાષામાં સમજવું હોય ને તો સાઈડમાં ક્યાંક લખી નાખજો. ડન? કન્ફર્મ. હવા માટે પ્રબળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું છે? આ છે 3 × 10⁶ વોલ્ટ પર મીટર. કેટલું છે? 3 × 10⁶ વોલ્ટ પર મીટર. બે સુવાહકો વચ્ચે 1 સેન્ટીમીટર ક્રમના અંતર માટે આ ક્ષેત્ર અનુરૂપ વિદ્યુત સ્થિતિમાન કેટલું થયો? ક્ષેત્ર એટલું છે. તો તમને ખબર છે ને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E=V/D. જો D બંને પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર હોય, વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁶ વોલ્ટ, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 3 × 10⁴ વોલ્ટ. આ બહુ મોટું થઈ ગયું. વિદ્યુત પર મીટર છે ને, પર મીટર તમારે કેટલું લગાડવું પડે? 3 × 10⁶ વોલ્ટેજ લગાડો ને. સર આ વોલ્ટેજ મારા ઘરના વોલ્ટેજ 220 વોલ્ટ છે. તમે આ કેટલા બધા લખ્યા? એટલે હવાને વાહક કરવી અઘરી છે. આ તો સોના કરતાં ઘડામણ મોંઘોની વાત થઈ છે, પણ હવા ખેલ કરવાની નથી. આ તો તમને સમજાવેલું છે. હવા જેમ છે એમ જ રાખવા દેવાની. હવા અવાહક છે ને એને આપણે હળી નથી કરવાની, એને અવાહક જ રાખવાની છે. કન્ફર્મ? ડન? યસ સર. આમ વિદ્યુતભારના સ્ખલન થયા સિવાય ધારણ કરવા માટે કેપેસિટન્સનું પૂરતું મોટું હોવું જોઈએ કે જેથી સ્થિતિમાન તફાવત અને વિદ્યુત ક્ષેત્ર બ્રેકડાઉન સીમાથી વધી ના જાય. એ તો સિમ્પલ છે. મેં તમને કીધું ને, હવાને અવાહક કરવાનું નથી, એટલા જ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવાનું જેના કારણે વિદ્યુત ભાર એક પ્લેટથી બીજી પ્લેટ તરફ ગતિ કરી શકે. વાત થઈ પૂરી. કાંઈ લાંબુ વિચારવાનું નથી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? ફેરમાં જોવા જઈએ ને તો ફેરાડે ખૂબ મોટો એકમ છે. જોવા જાવ ને તો માઇક્રો ફેરાડે અને નેનો ફેરાડેનો માઇક્રો ફેરાડે અને નેના ફેરાડે જ એકમનો યુઝ થશે. ને વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચનામાં કેપેસિટર છે ને એસી પરિપથમાં ખૂબ જ મોટું ચાવીરૂપ છે.
એસી, એટલે આપણે અહીંયા એસી જ કરંટ આવે છે ને ડીસી તો આવતો જ નથી ને. તમને ખબર છે ને પ્રવાહના બે પ્રકાર બહુ સારી રીતે, એસી એન્ડ ડીસી, અલ્ટરનેટિંગ કરંટ અને ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટનો ગ્રાફ આવો હોય, અલ્ટરનેટિંગ કરંટ કંઈક આમ હોય. આપણી ઘરે કંઈક આ રીતના આવે છે. આપણે આનું આખું ચેપ્ટર ભણવાનું છે, ચેપ્ટર નંબર 7, એસી પ્રવાહ. કન્ફર્મ. વ્યવહારમાં ફેરાડે છે નહીં, ખૂબ જ મોટો એકમ છે, એટલું બધું કેપેસિટરની ક્ષમતા હોય જ નહીં. આગળ આવશે. 1 ફેરાડે કેપેસિટન્સ ધારણ કરવું હોય ને, 1 ફેરાડે કેપેસિટન્સ, તો મારે કેપેસિટરની પ્લેટ કેવડી મોટી રાખવી ને એ તમને આગળ આવશે. તો એ પહેલાં આપણે કંઈક પ્રશ્ન નંબર 24 જે આપણા માટે મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, એનું સૂત્ર, એની સાબિતી, એની થિયરી, આ બધી વસ્તુ આપણા માટે મોસ્ટ આઈએમપી છે. સ્ટેટ બોર્ડની અંદર પણ ઘણી વખત પૂછાણી છે આ થિયરી. તો થિયરીની દૃષ્ટિએ યાદ રાખવાનું છે આ વસ્તુ. અને તમારા લોકોએ આ જ વસ્તુ છે ને એ એમસીક્યુ ફોર્મેશનની અંદર અને નીટના ફોર્મેશનની અંદર પણ યાદ રાખવાની છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ચાલો ડન. તો મેં છે ને લીઠામાંય સાબિતી બરાબર જ છે, પણ મને એમ લાગ્યું કે લખવી જોઈએ, મજા આવશે. તો મેં કંઈક લખીને આપ્યું છે. પ્રશ્ન નંબર 24, સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે અને આવા કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યનો આધાર કઈ કઈ બાબત પર રહેલો છે સમજાવો. સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય? એકબીજાથી ચોક્કસ અંતર રાખેલી બે સુવાહક પ્લેટથી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. કેપેસિટરની એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર હોય ને એટલો જ એટલો વિદ્યુતભાર કેપેસિટરની સામેની પ્લેટ ઉપર હોય. કેવો? તો કે ઋણ વિદ્યુતભાર. એમને મને ખબર છે કેપેસિટર કોને કેવી ખબર પડી ગઈ ને? આ બે પ્લેટ છે જો, એકમાં ધન વિદ્યુતભાર, એકમાં ઋણ વિદ્યુતભાર, સમાન મૂલ્યનો જોઈ. એક ક્યુ છે, બીજો કોણ છે? માઇનસ ક્યુ. અને પ્લેટ એક કીધી અને પ્લેટ બે કીધી. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે અને કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ છે. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો વચ્ચે કંઈક વિદ્યુત ક્ષેત્ર હશે ને. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હોય? પ્લસથી માઇનસ તરફની. યસ સર. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા યાદ છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એ. તો અહીંયા ક્યુ પ્લસ છે એટલે અહીંયા સિગ્મા, અહીંયા ક્યુ માઇનસ છે એટલે માઇનસ સિગ્મા. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા. ડન. હવે અહીંયા જુઓ તો અહીંયા એક છે, એક વિસ્તાર, બે વિસ્તાર, અને અહીંયા કંઈક 3 નંબર રાખી દો. વિભાગ એ પાસે આ બે પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? પહેલાં તો મને એ કહો, કોઈ એક વિદ્યુત ભારિત પ્લેટના કારણે અથવા તેની આજુબાજુ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? યાદ છે? ચેપ્ટર નંબર 1, ગાઉસના નિયમનો બીજો ઉપયોગ. યાદ આવ્યું? કોઈ એક વિદ્યુત ભારિત સમતલના કારણે એની આજુબાજુ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 જેટલું હોય. તો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈ જશે ને. આ પ્લેટના કારણે સિગ્મા અપોન 2ε0 હોય અને આ પ્લેટના કારણે સિગ્મા અપોન 2ε0 હોય, પણ દિશા શું થાય? ધારો કે અહીંયા બિંદુ સિલેક્ટ કરો તો પ્લસના કારણે સર બહારની તરફ, માઇનસના કારણે તો કે સર એની તરફ. એટલે પ્લસ પ્લેટની ઉપરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0 કેટલું થઈ ગયું? 0. વિભાગ 2માં જુઓ તો અહીંયા કોઈ એક બિંદુ ડિફાઇન કરો. માઇનસના કારણે કેટલું? એની બાજુ. પ્લસના કારણે કઈ બાજુ હોય? તો કે બહારની બાજુ. તો અહીંયા માઇનસ પ્લેટની નીચેના ભાગમાં પણ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0 કેટલું થઈ ગયું? 0. સર માઇનસ શું કામ કર્યું? બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. વચ્ચેના વિસ્તારમાં જુઓ, પ્લસના કારણે કઈ બાજુ હોય? તો કે સર બહારની તરફ, આમ એનાથી દૂર જતી. માઇનસના કારણે એ જ બાજુ હોય. તો વચ્ચેના વિસ્તારમાં માત્ર ને માત્ર વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. માત્ર ને માત્ર વચ્ચેના વિસ્તારમાં જ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. એટલે તમે જોવા જાવ ને તો કોઈ એમ કહે છે કેપેસિટરની બે પ્લેટ છે, પ્લસ માઇનસ, તો આ પ્લસના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય? ના હોય. આ માઇનસના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય? ના હોય. અહીંયા હોય સર. કારણ કે આ અહીંયા વિદ્યુત ક્ષેત્ર માત્ર પ્લસના કારણે નથી, માઇનસના કારણે છે. એકબીજાની અસર કેવી થઈ જાય? નાબૂદ.
અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં ખાલી માઇનસના કારણે નથી, પ્લસના કારણે છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર કેવી થઈ? નાબૂદ. એનો મતલબ એવો થઈ ગયો માત્ર ને માત્ર કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર બે સુવાહકોની પ્લેટની વચ્ચે જ હશે, પ્લેટની આજુબાજુ ક્યાંય નહીં હોય, બહારની બાજુ ક્યાંય નહીં હોય. નહીં તો કેપેસિટર એની બહાર તમે અડો તો તમને શોર્ટ લાગે, વિદ્યુત ક્ષેત્ર અહીંયા હોય તો ન્યાય કરંટ પાસ આઉટ થાય. પણ માત્ર ને માત્ર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ વિદ્યુત ક્ષેત્ર હશે, બે પ્લેટની આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પણ વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. પ્લેટ 1 પર ક્યુ અને પ્લેટ 2 પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે અને બંને પ્લેટ વચ્ચેનું અંતર ડી છે. તો અહીંયા બંને પ્લેટના લીધે વિભાગ 1માં વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું થયું? તો કે પ્લસના કારણે બહારની બાજુ, માઇનસના કારણે બહારની બાજુ. વિદ્યુત ક્ષેત્ર હોય કેટલું? સિગ્મા અપોન 2ε0 ચેપ્ટર નંબર 1. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર બે માઇનસ થયું 0. એ જ રીતના વિભાગ 2 પાસે પ્લસના કારણે માઇનસના કારણે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં 0 થઈ ગયો. કન્ફર્મ? મેં હમણાં સમજાવ્યું ને, તો માત્ર બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થાય. પ્લસના કારણે નીચેની બાજુ, માઇનસના કારણે નીચેની બાજુ. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લેટના વચ્ચેના વિસ્તારમાં સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0. તો સિગ્મા અપોન એપ્સાઇલોન 0. સિગ્મા બરાબર શું મૂકી શકો? ક્યુ અપોન એ. તો ત્યાં મૂકી દો ક્યુ અપોન એ એપ્સાઇલોન 0. થયું કે ના થયું? ક્યુ અપોન એ એપ્સાઇલોન 0 વિદ્યુત ક્ષેત્ર થયો. ડન. હવે વસ્તુ એ છે, કિનારો પાસે ક્ષેત્રરેખાઓ બહાર તરફ વળે છે. ક્ષેત્રરેખા સેજ પ્લેટ પૂરી થાય ને, અહીંયા કિનારી પાસે છે ને સેજ બહાર તરફ વળે, કારણ કે ત્યાં છે ને માધ્યમ પૂરું થાય છે, સુવાહક પ્લેટ પૂરી થાય છે. આ ઘટનાને છે ફ્રિંગિંગ ઓફ ધી ફિલ્ડ કહેવાય. જાણકારી માટે છે, ટોપિક યાદ આવે તો લખવાનું. પણ આ ઘટનાને આપણે લોકો અહીંયા છે ને અવગણીએ છીએ. આ ખાસ યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એટલે લખવું જરૂરી છે. કોઈ વખત એમ પૂછે ફ્રિંગિંગ ઓફ ધી ફિલ્ડ એટલે શું, MCQમાં ધારો કે ક્યાંકથી ભૂલથી આવી ગયો, તો સુવાહક પ્લેટની બહાર તરફ એટલે જ્યાં પૂરી થાય છે ત્યાં ક્ષેત્રરેખાઓ જે વળે છે ને એ ઘટનાને ફ્રિંગિંગ ઓફ ધી ફિલ્ડ કહેવાય. પણ અહીંયા સાબિતી માટે એ ઘટનાને અહીંયા અવગણવામાં આવે છે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? હવે વિદ્યુત સ્થિતિમાન ને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ ખબર છે? ચેપ્ટર નંબર 2 E=V/d. મેં તમને કીધું હતું આ ઇક્વેશન યાદ રાખજો. લોટ્સ ઓફ ટાઈમ આવશે, તમે હકીકતે ટેક્સ્ટ બુકમાં આવા ઇક્વેશનથી તમે જોયેલું છે. E=dV/dx, અથવા તો તમે આમ પણ લખો છો E=-∂V/∂L. લખો છો કે નથી લખતા? એને મેં તમને કીધું હતું કે આ ઇક્વેશન આમ નામ યાદ રહેવું જોઈએ. ક્યુ ઇક્વેશન મોસ્ટ આઈએમપી છે? E=V/d. સો અહીંયા તમારી પાસે શું આવ્યું? E=V/d હોય તો V શું થાય? ED થાય. યસ સર. ઈનું કિંમત તો અહીંયા ગોઈતી ને, ઈની કિંમત અહીંયા ગોઈતી શું છે? Q/A/0. સો ઈની કિંમત Q/A/0 ઇન્ટુ D થાય કે ના થાય? સો V=Q/A/0 ઇન્ટુ D. અહીંથી આ Q દેખાય છે ને ઉપાડીને સામેની બાજુ જવા દો, છેદમાં જાય તો અહીંયા શું બને? V/Q બને. અહીંયા શું વધ્યું? D/A/0. એટલું વધ્યું કે ના વધ્યું? કારણ કે આ Q તો આના છેદમાં આવ્યો ગયો. કન્ફર્મ? હવે તમને ખબર છે C=Q/V હોય. કેપેસિટન્સ એટલે શું? Q/V ના અચળ ગુણોત્તરને C કહેવાય. આવી વાત થતી હતી કે નહોતી થતી? યસ સર, થતી હતી. તો 1/C=V/Q હોય કે ના હોય? તો જો અહીંયા V/Q છે તો V/Q ની જગ્યાએ તમે શું મૂકશો? 1/C મૂકશો. સો 1/C કોની જગ્યાએ મૂક્યું? V/Q ની. ઇઝ તમારી પાસે શું આન્સર આવ્યો? D/A/0. પણ તમારે C જોઈ છે તો બંને બાજુ વ્યસ્ત કરી દો. બંને બાજુ વ્યસ્ત કરી દો તો C=ε0A/d. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મોસ્ટ આઈએમપી. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર C=ε0A/d થાય. C=ε0A/d થાય. અને આ કેપેસિટન્સનું મૂલ્ય એક ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેના અંતર પર જ આધારિત છે, એટલે કે માત્ર ને માત્ર ભૂમિતિ પર આધાર રાખે છે. વાત થઈ હતી ને આપણે
કેપેસિટન્સનું મૂલ્ય ક્યુ અને વી પર આધાર નથી રાખતું, માત્ર ભૂમિતિ પર આધાર રાખે. જો આ સાબિત થયું. સી ઇઝ ઇક્વલ ટુ એપ્સેલોન 0 એ અપોન ડી. અહીંથી આ સમજાઈ ગયું ને, વી બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું મૂક્યું? 1 અપોન સી, કારણ કે સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી હોય. સી મૂક્યું, ડી અપોન એપ્સન સી જોતો, સી ઇઝ ઇક્વલ ટુ એપ્સેલોન 0 એ અપોન ડી. મોસ્ટ આઈએમપી ઇક્વેશન. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ, ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. સી ઇઝ ઇક્વલ ટુ એપ્સેલોન 0 એ અપોન ડી. મોસ્ટ આઈએમપી ઇક્વેશન છે તમારી માટે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને? સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર. બે પ્લેટ લીધી, એકબીજાને સમાંતર રાખી બનતી રચનાના સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. ગુજરાત બોર્ડ માટે મહત્વનું છે. 3 વિભાગ લીધા, એક ઉપરનું, એક નીચેનું, એક વચ્ચેનું. ઉપરના વિભાગમાં વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય 0, પ્લસના કારણે અહીં વિરુદ્ધ દિશામાં થાય 0, અને વચ્ચેના વિસ્તારમાં સમાન દિશામાં થાય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર હોય. કેટલું હોય તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. સિગ્માની જગ્યાએ ક્યુબ એ મૂક્યું. વી ઇઝ ઇક્વલ ટુ ઈ ડી થાય. ઈની કિંમત ક્યુ અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી થાય. કન્ફર્મ? આ ક્યુને ઉપડીને છેદમાં લઈ ગયો તો વી બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી અપોન એ એપ્સિલોન 0. વી બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સી થાય. સી જોતો સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ અપોન ડી. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ? કેપેસિટર, કેપેસિટન્સ અને એમાંય મહત્વનું સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું એ ભણ્યા. કન્ફર્મ? ડાઉટ નથી ને કોઈને આમાં? ચાલો અહીંયા સુધી આજે રાખીએ છીએ. કેપેસિટર ખૂબ માઇન્ડમાં બેસાડી દેજો. બહુ મહત્ત્વની રચના છે આપણી માટે. એનો એકમ પારિમાણિક સૂત્ર હોમવર્કમાં આપ્યું છે. મહેરબાની કરીને ટ્રાય કરજો પારિમાણિક સૂત્ર ગોતવાની. બરાબર છે? લખીને આપજો મને. નેક્સ્ટ લેક્ચરની પારિમાણિક સૂત્ર તમને આપીશ. જોઈ લેજો, ચેક કરજો સાચું છે ખોટું છે. ડન? વિદ્યાર્થીઓને હું જોવા જાઉં ને તો એક વિનંતી છે. બધા બહુ સારી એવી તૈયારી કરે છે, મહેનત કરે છે, પણ છે ને આડાઅવડા લેક્ચર ના જોવો તમે લોકો. લેક્ચર છે ને ચેપ્ટર નંબર 2 ચાલુ કરો છો તો બીજા ચેપ્ટરનો પહેલો જ લેક્ચર, બીજો લેક્ચર એવી રીતના સિક્વન્સમાં ચાલો. આડાઅવડા જોશો ને તો તમે બહુ કન્ફ્યુઝ થશો. હવે તમે પાછળ રહી ગયા છો, તમે આ લેક્ચર જોયો અને એની પહેલાં નથી જોયો, તો એવું ના કરો. રિક્વેસ્ટ છે. અહીંયા તમને કાંઈ નહીં સમજાય. એટલા માટે આગળના લેક્ચરમાં જાઓ, એ જોવો, પછી જ તમે એના પછીનો લેક્ચર જોવો. અમારી સાથે રહેવાની ટ્રાય કરો. યુ હેવ ટુ વર્ક હાર્ડ એન્ડ ડેઇલી રૂટીન યુ હેવ ટુ મસ્ટ વર્ક ફોર 10 to 12 hours પર ડે, બિકોઝ ઇટ્સ ધી ફ્યુચર. તમારા ભવિષ્યનું વર્ષ છે આ. આવા સમયગાળાની અંદર તમે મહેનત કરશો ને તો એ ઝળકશે. ભાઈ આવા સમયની અંદર પણ મહેનત કરીને આપણે રિઝલ્ટ બહુ સારું લીધું. આપણે ગમે ત્યાં અટકો છો તો અમે બેઠા છીએ. ડન? આ વખતે જેવું સ્કૂલનું પરિણામ આવ્યું છે એવું જ પરિણામ મારે જોઈએ છે આવતી વખતે તમારી પાસેથી. કન્ફર્મ? ડન? આમાંથી આ પ્રશ્નની અંદર કોઈ પણને કાંઈ પણ વસ્તુ નથી સમજાણી, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો ફ્રીલી. બરાબર છે? ચલો નેક્સ્ટ ટાઈમ પાછા ગુજરાત બોર્ડના લેક્ચર સાથે મળવાના છીએ. ત્યારે કેપેસિટરને જ આગળ વધારવાના છીએ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.